હર હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હિતને મજા ન હોવાથી મારે વોઇસ ઓવર કરવું પડે છે। આજ સવારમાં હિત અને દીપભાઈ બંને પ્રી વેડિંગનું શૂટ કરવા જાય છે। રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યાં તો ખ્યાતિ ભાભી પણ આવી ગયા ફોટો શૂટ કરાવવા માટે। રેલવે સ્ટેશનની સામે આવેલ સરદાર ગેટનું લોકેશન સારું હોવાથી ફોટો અને વિડીયો શૂટ કરી લીધા હતા। પછી તે લોકો દીવાન ચોક તરફ ગયા। સવારમાં ટ્રાફિક ના હોય એટલે પહેલા ત્યાં જવાનું નક્કી કર્યું। ત્યાં જૂનવાણી ઇમારતો અને જૂના ગેટો આવેલા છે, તેથી ત્યાં પ્રી વેડિંગ શૂટ માટેનું બેસ્ટ લોકેશન છે। સવારમાં દીવાન ચોકનો લુક કંઈક આવો આવી રહ્યો હતો। દીપભાઈ અને ખ્યાતિ ભાભીને ફોટોગ્રાફરે જુદા જુદા જૂનવાણી મૂવીના વિડીયો અને ફોટા શૂટ કરાવી। એટલી જ વારમાં અમને ભીડેની સ્કૂટર મળી ગઈ હતી, એટલે ફોટોગ્રાફરે ગાડી ઉપર બેસાડીને ફોટા પાડ્યા। પછી અમે લોકો વિલિંગડન ડેમ તરફ જવા માટે નીકળ્યા। હવે ઘડિયાળમાં વાગ્યા છે 7 અને અમે પૂગી ગયા છીએ વિલિંગડન ડેમે। ત્યાં પૂગ્યા ત્યાં હિતના રિલેટિવ મળી ગયા। વિલિંગડન ડેમનો સવારનો કુદરતી નજારો જોવા જેવો છે। ડેમનું પાણી શાંત છે અને પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે। ધીમો ધીમો ઠંડો પવન આવી રહ્યો છે। આવો મસ્ત મજાનું કુદરતી અને શાંતિમય વાતાવરણ છે। सर्दी है? हाँ। સવારનો સમય હોય અને આવું કુદરતી વાતાવરણ હોય એટલે ચા તો પીવી જ પડે, એટલે અમે લોકોએ ચાની ચુસ્કી મારી। કયો સૂર છે? કયો સૂર છે? વિલિંગડન ડેમનું શૂટિંગ પૂરું કર્યું ત્યાં તો ઘડિયાળમાં વાગી ગયા હતા 10, એટલે તો નાસ્તા કરવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે અમે બધાએ ગાંઠિયા ચિપ્સ અને થેપલાનો નાસ્તો કરી લીધો। નાસ્તા કરી અમે લોકો પૂગી ગયા હતા મકબરાએ, કેમ કે જૂનાગઢમાં પ્રી વેડિંગ માટેનું આ બેસ્ટ લોકેશન છે। મિત્રો, જૂનાગઢનો મકબરો 18મી સદીમાં નવાબ મોહમ્મદ ખાં જીરાગ દ્વારા બંધાવવામાં આવ્યો હતો। આ મકબરો જૂનાગઢના નવાબો અને તેમના પરિવારજનોને યાદગારીમાં બંધાવવામાં આવ્યો હતો। એટલી જ વારમાં વરરાજાએ એન્ટ્રી કરી। સવારનો ટાઈમ હતો એટલે અહીંયા લોકોની ભીડ ઓછી હતી, એટલે ફોટોગ્રાફરે વિડીયો અને ફોટો શૂટ કરવાની શરૂઆત કરી દીધી હતી। પછી અમે લોકો જૂનાગઢમાં ભવનાથ જવા માટે નીકળ્યા, કેમ કે હવે આપણે ત્યાં થોડાક પ્રી વેડિંગના શૂટિંગ લેવાના હતા। ત્યાં અમે દામોદર કુંડ નજીક થોડાક ફોટા પાડી લીધા હતા અને હવે ઘડિયાળમાં વાગી ગયા હતા 12 અને બહુ તડકો થઈ ગયો હતો। અમે લોકોએ જંગલમાં જઈને ફોટા પાડવાનું નક્કી કર્યું, એટલે અમે હવે નીકળી ગયા હતા લાલ ઘોડીએ જવા માટે, કેમ કે ત્યાં ઘણા બધા વૃક્ષો હોવાથી તડકો ઓછો લાગે અને ફોટા પણ સારા આવે। એટલી જ વારમાં ફોટોગ્રાફરે એક ખાલી બસ જોઈ એટલે તેમાં બેસાડીને ફોટા પડાવ્યા। આવો ચાન લઈને બહુ મોડા અને નાસ્તામાં બેહાડો। પછી ફોટોગ્રાફરને બોનફાયરના વિડીયો શૂટ કરવાનું હતું, એટલે તેને સેટઅપ રેડી કર્યું હતું। પછી દીપભાઈએ ગિટાર આવડતું નહોતું, તોય પણ તે ગિટાર વગાડતા હોય એવું એક્ટિંગ કરી રહ્યા હતા। હવે ઘડિયાળમાં વાગી રહ્યા હતા 3। અમે બધા લોકો બહુ થાકી ગયા હતા, કેમ કે અમે લોકો સવારના 5 વાગ્યાના ફોટોસ પાડી રહ્યા હતા। એટલે હવે અમે લોકોએ ભવનાથની ટી પોસ્ટે ગયા અને ત્યાં અમે લોકોએ થોડાક ફોટા પાડ્યા અને
અને અમે લોકોએ નાસ્તો પણ કરી લીધો. તો મિત્રો, કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરીને જણાવજો. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુને વધુ લોકો સાથે શેર કરો.